અભિપ્રાયો બધા જોયા કરવાના એટલે એ ઓગળે. કોઈ પણ જાતનો અભિપ્રાય બોજો વધારે છે. જેનો બોજો તેનો અભિપ્રાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, મન વશ કરવા પ્રતિક્રમણ એ બહુ ટૂંકો ને સુંદર રસ્તો છે. નહીં તો આ મન બધું વશ થાય નહીં. કોઈનો અભિપ્રાય કરવાનો નહીં અને થઈ ગયો તો પશ્ચાતાપ લેવો. પાછું આપણું ધાર્યું ના થાય પણ પસ્તાવો લેવો. હા, આ બહુ સારો રસ્તો છે, પણ લોકોને સમજાવવો મુશ્કેલ છે ને. બાકી જે મન વશ કરવા નીકળ્યા છે તેને તો જ્ઞાની પુરુષ જ વશ કરી આપે. મન એ જ્ઞાનથી બંધાય એવું છે, બાકી મન કોઈ જગ્યાએ બંધાય નહીં. મહાત્મા કહે છે, આપણે આ 5 ઇન્દ્રિયોના વિષયમાં રુચિ વગરના રહેવું એટલે અભિપ્રાય વગર રહેવું એવું. દાદાશ્રી સમજાવે છે, અભિપ્રાય તો આખો એ છૂટી જવો જોઈએ. અભિપ્રાય તો બિલકુલ હોવો જ ના જોઈએ. કિંચિત માત્ર અભિપ્રાય કોઈ જગ્યાએ ભરાઈ રહ્યો હોય તો એ તોડી નાખો. આ સંસારમાં સુખ છે, આ 5 ઇન્દ્રિયોમાં સુખ છે એવો અભિપ્રાય તો રહેવો જ ના જોઈએ. આ અભિપ્રાય એ આપણા ના હોય. એ અભિપ્રાય બધા નામધારી એટલે કે ચંદુભાઈના. હું તો દાદાએ આપેલો એવો શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા તે જ પરમાત્મા છે. એટલું સમજી જવાની જરૂર છે. આ તમને 5 આજ્ઞા આપી છે એ શુદ્ધાત્માના રક્ષણ માટે આપી છે. મહાત્મા કહે છે, અભિપ્રાય વિતરાગતા તોડે છે. દાદાશ્રી કહે છે, હા, આપણને અભિપ્રાય ના હોવો જોઈએ. અભિપ્રાય એ અનાત્મ એટલે કે આત્મા સિવાયનો વિભાગ છે. તમારે તે જાણવું તે ખોટો છે ને નુકસાનકારક છે. આ તો પોતાના દોષે, પોતાની ભૂલે, પોતાના દૃષ્ટિકોણથી અભિપ્રાય બાંધે છે. તમને અભિપ્રાય બાંધવાનો શો અધિકાર છે? જન્મથી મરણ સુધી બધું વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાના હાથમાં છે. આ અભિપ્રાય રાખવાની જરૂર જ ક્યાં છે? સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પ્રાપ્ત થયા પછી 2-5 અભિપ્રાયો પડ્યા હોય તેને કાઢી નાખીએ એટલે સારા માર્ગ સાથે આપણે પાસ થઈએ. મહાત્મા કહે છે, આપણા અક્રમ જ્ઞાનમાં ગયા પૂર્વજન્મના અભિપ્રાયથી જે મન ઊભું થયું તેને જોવાનું, પણ એમાં ભળવાનું નહીં ને. દાદાશ્રી કહે છે, એ જુએ તો કામ જ થઈ ગયું ને. એ જુએ એટલે પછી કશું બાકી રહ્યું જ નહીં. આ તો જે જુએ નહીં તેને માટે આ વસ્તુ છે. આ તો એના પ્રમાણે ચાલે છે ને પાછો પકડ પકડે છે પાછી. એ પ્રમાણે ચાલે તેનો વાંધો નથી, પણ પકડ પકડે છે તેનો વાંધો છે. આ તો બધાએ પોતાના આગ્રહો ને અભિપ્રાયો બાંધેલા ને બસ એની પર જ ઊભા છે. એ અભિપ્રાયો બધા જોયા કરવાના એટલે એ ઓગળે. મન શું બોલે છે એને જોયા કરવાનું છે. મન એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. મન એ જડ છે ને આપણે ચેતન છીએ. એટલે મન એ તમારા અભિપ્રાયોનું બનેલું છે. જો અભિપ્રાયો તૂટી ગયા તો તમારું મન ખલાસ થઈ ગયું. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. આજે અભિપ્રાય નથી પણ આગળનો ધક્કો છે. એની અસરના દબાણમાં જાગૃતિમાં મંદ પડે એટલે થોડો અધર્મ પેસી જઈ શકે. માટે સદા ચેતતા રહેવું. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.